આ જમણો ગોઠણ પોઝિશનમાં પગ વાળેલ, અહીંયા કેડે બાળક, જો અહીંથી આ ખંડિત થઈ ગયું, આનું મુખ, આ છાતીનો ભાગ. સપ્ત માતૃકાઓની મૂર્તિઓ વિવિધ વર્ગમાં એટલે ઉપસાવેલી નજર આવે છે. તો એ ન માત્ર બરડા ડુંગરની, ન માત્ર સૌરાષ્ટ્રની, પણ સમગ્ર ગુજરાતની સર્વશ્રેષ્ઠ અને અતિ પ્રાચીન માતૃકા મૂર્તિઓ ગણાય. એ તો આખા ભારતના ઇતિહાસ ઉપર નવો પ્રકાશ પાડનારી ઘટના બને. હું વારે વારે થાકી જતો હતો. આપણો સૌરાષ્ટ્ર પ્રદેશ ભલે ગુજરાત રાજ્યનો એક ઉપપ્રદેશ હોય, પણ સંસ્કૃતિ અને વિરાસતની દ્રષ્ટિએ એ આખા હિન્દુસ્તાનનો સૌથી ઉત્તમમાં ઉત્તમ ભાગ છે. તપોવનના વિદ્યાર્થીઓ આજે નરોત્તમ દાદા સાથે ઝિંઝુરી ઝરની મુલાકાતે નીકળ્યા છે. યુવાન 90 વર્ષના દાદા ડુંગર ચડી રહ્યા છે. ચાલીસ વર્ષ પહેલાં દાદા અહીંયા આવેલા છે ત્યારે એણે નોંધ કરેલી છે કે આ ઝિંઝુરી ઝરની ગુફાઓમાં આટલું આટલું છે, પણ વળી એમને મેસેજ મળ્યો કે હજી આમાં નવું પણ છે. તો આજે છેલ્લા 6-1 મહિનાથી વારંવાર એવું કહે છે કે આ ગુફાની મુલાકાતે જવું છે. અને આજે શનિવાર તપોવનથી યુવાન અને ઇતિહાસમાં સારું એવું જ્ઞાન ધરાવતા દશરથભાઈ સાથે, બે ઇતિહાસવિદો સાથે તપોવનના બધા જ બાળકો ગુફાઓની મુલાકાત. મિત્રો, આપણો સૌરાષ્ટ્ર પ્રદેશ ભલે ગુજરાત રાજ્યનો એક ઉપપ્રદેશ હોય, પણ સંસ્કૃતિ અને વિરાસતની દ્રષ્ટિએ એ આખા હિન્દુસ્તાનનો સૌથી ઉત્તમમાં ઉત્તમ ભાગ છે. ઘણા મિત્રોએ આ સમય હું બોલી રહ્યો છું એની પહેલા પણ સૌરાષ્ટ્રની તુલના સિક્કિમ સાથે કરેલી છે કે જે બંને પ્રદેશો છેલ્લા 2000 વર્ષથી બહુ જ હતા. સૌરાષ્ટ્રમાં તો પાછળથી બૌદ્ધો રહ્યા નહીં, કારણ કે 8મી સદીમાં શંકરાચાર્યની એક પીઠ દ્વારકામાં પડી અને પરિણામે શંકરના પ્રભાવે બુદ્ધ ધર્મ અને જે કોઈ આડા અવડા તાંત્રિક વિદ્યાઓ આ તે હતી એ નામશેષ થયા. સારું જ થયું, પણ છતાંય જે અવશેષો મળે છે એની દ્રષ્ટિએ જોઈએ તો સૌરાષ્ટ્રમાં વ્યાપકપણે બૌદ્ધ ધર્મના અવશેષો મળે છે, એટલા જૈન ધર્મના નથી મળતા. બીજી બાજુ બ્રાહ્મણ ધર્મના એટલે હિન્દુ ધર્મના, કારણ કે આજે બ્રાહ્મણ ધર્મ હિન્દુના પર્યાય તરીકે વપરાય છે, તો હિન્દુ ધર્મના અવશેષો પણ જોઈએ એટલા પ્રકાશમાં આવ્યા નથી. આવા સમયમાં મેં મારી જિંદગીના ઉત્તમ વર્ષો સૌરાષ્ટ્રના એવા સ્થળોને પ્રકાશમાં લાવવા માટે વાપર્યા કે જે આપણી સનાતન ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયેલા હોય. દાખલા તરીકે ગુંબડીનો ભૃગુકુંડ, દાખલા તરીકે જામનગર પાસેનું બાલાચડી, દાખલા તરીકે સોમનાથ, ગિરનાર અને દ્વારકા, અને પેલી બાજુ વરાહ મંદિર. તો આ શું છે એ આપણે જાણવાની જરૂર છે. મને ઘણી વાર એમ લાગે કે આપણા પુરાણોમાં જે ઋષિ મુનિઓના ઉલ્લેખો છે, એના આશ્રમોના જે ઉલ્લેખો છે, એ સ્થળો આપણે સૌરાષ્ટ્રમાંથી શોધી કાઢવા જોઈએ. નિશંક કચ્છ અને તળ ગુજરાતના પ્રદેશો પણ આટલા સમૃદ્ધ હશે, પણ સૌરાષ્ટ્રનું તો મેં વ્યાપક પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું છે, અને એટલે હું કહી શકું છું કે સૌરાષ્ટ્રમાં સનાતન ધર્મના જેટલા સ્થળો એટલે જેટલા પ્રાચીન સ્થળો સૌરાષ્ટ્રમાં છે એટલા બીજે ક્યાંય નથી. આજથી લગભગ 40-45 વર્ષ પહેલા હું અને અમારી પોરબંદરની ટુકડી, મણિભાઈ વોરા, મોહનપુરી ગોસ્વામી, વસરામભાઈ ખોડિયાર, એ સૌરાષ્ટ્રનો વ્યાપક પ્રવાસ, પગપાળા પ્રવાસ કરતા હતા.
સૌરાષ્ટ્રનો 1000 કિલોમીટરનો દરિયા કિનારો પગપાળા રેખડા. અમારી ઈચ્છા 1600 કચ્છના, 300 દક્ષિણ ગુજરાતના, પણ અમારી પાસે એટલા સાધનો આજથી 40 વર્ષ પહેલા નહોતા. અમે સામાન્ય શિક્ષક હતા અને અમે કોઈ ટ્રેન્ડ લીધેલા પુરાતત્વવિદો પણ નથી. છતાંય અમને એમ હતું કે આ વસ્તુ પ્રાચીન છે, આ વસ્તુ આપણા પુરાણો સાથે અહીંયા દાખલા તરીકે શનિ મંદિર હાથડા આજે આખી દુનિયામાં પ્રસિદ્ધ થઈ ગયું છે, પણ આજથી 40 વર્ષ પહેલા એનું નામ નિશાન ન હતું. ત્યાં જે મૂર્તિ આવેલી છે એ શનિ મહારાજની છે. એની પહેલી ઓળખાણ આ બોલનાર તરફથી જાહેર કરવામાં આવી હતી અને ત્યારે માત્ર સાયક્લોસ્ટાઇલ કોપીઓ પડતી હતી. પછીથી જેમ જેમ એનું વિકાસ થતો ગયો અને માણસની નજરમાં એ આવતું ગયું એમ આજે શનિધામ હાથરા જગતનું એક પ્રસિદ્ધ સ્થળ બની ગયું છે અને એના ઐતિહાસિક પુરાવાઓ પણ એ જ પુસ્તકમાં અમારા તરફથી રજૂ થયેલા છે. આ જ પ્રમાણે બરડો ડુંગર ગિરનાર પછીનો બીજો સાંસ્કૃતિક વિરાસતનો મહાન સમૃદ્ધિનો ભંડાર છે. પણ બરડા ડુંગરનો વ્યાપક પ્રવાસ અમારા પહેલા કોઈએ જાણ્યું નથી, સિવાય કે પોરબંદરના એક જયકૃષ્ણ ઇન્દ્રજી જે વનસ્પતિવિદ હતા એને બરડાના લગભગ દરેક ટેકરા, દરેક ઝાડની મુલાકાત લીધી અને એ વૃક્ષના ગુણધર્મનું બરડા ડુંગરની જડીબુટ્ટી અથવા વનસ્પતિ એ નામનું એક જગ પ્રસિદ્ધ પુસ્તક લખ્યું. આ પછી અમારા મિત્રોએ બરડા ડુંગરના વ્યાપક પ્રવાસો કર્યા. એમાં મોખાણા પાસેની જાનુઝર અમને વધારે વિશિષ્ટ લાગી, કારણ કે આ જાનુઝરમાં પ્રથમવાર અમારી નજરે 2 બ્રાહ્મણી ગુફાઓ પડી. આ બ્રાહ્મણી ગુફાઓના ફોટોગ્રાફ લઈ અને એના વિશેની નાનકડી નોંધ મેં કુમારના એક જૂના અંકમાં લખેલી. અત્યારે મને વર્ષ યાદ નથી આવતું, પણ 40-45 વર્ષ એ થયા. તે પછી મારા પછી સૌરાષ્ટ્રનો વ્યાપક પ્રવાસ કરનાર એ દ્વારકા તાલુકાના ટ્રેઝરી ઓફિસર દશરથભાઈ વારોતરિયા છે. એમણે મારા ધ્યાન ઉપર મૂક્યું કે દાદા, તમે આ જે જાનુઝરની ગુફાઓ જોઈ આવ્યા અને તમે કુમારમાં જે લેખ લખ્યો, જે નોંધ મૂકી, એમાં એક વિશિષ્ટતા એ છે કે આ બંને બ્રાહ્મણી ગુફાઓની બાજુમાં એક ભગ્ન ગુફા છે જે કુદરતી છે અને એમાં સ્ટેનેક ટાઈપના રોક પણ આ જે નજરો ચડે છે એની પાછલી ભીત ઉપર સપ્તમાતૃકાઓની મૂર્તિઓ વિવિધ વર્કમાં એટલે ઉપસાવેલી નજર આવે છે. મને એમ થયું કે આ તો મારે જોવું જોઈએ. જો આ બરડા ડુંગરમાં આવી રીતે ગુફાની ભીત ઉપર રિલીફ એટલે કે ઉપસાવેલી માતૃકા મૂર્તિઓ હોય તો એ ન માત્ર બરડા ડુંગરની, ન માત્ર સૌરાષ્ટ્રની, પણ સમગ્ર ગુજરાતની સર્વશ્રેષ્ઠ અને અતિ પ્રાચીન માતૃકા મૂર્તિઓ ગણાય. એટલે ઘણા વર્ષોથી હું મારી વાત મારા મિત્ર ભીમસિંહભાઈ કરમૂરને કરતો હતો. ભીમસિંહભાઈએ તો ગુમડી પાસે એ બગાધાર ઉપર તપોવન નામની 2 નમૂન શિક્ષણ સંસ્થા ઊભી કરી છે અને ત્યાં તો અવારનવાર જવાનું થતું જ. દશરથને પણ મેં વિનંતી કરેલી, દશરથ ભલે મને 90 વર્ષ થયા પણ મારે આ બરડા ડુંગરની આ જાનુઝર ફરીવાર ચડવી છે. કઠિન છે મારા માટે, પણ તમે બધા સાથે હશો તો હું ચડી શકીશ. અને મારે આ જોવું છે કે આ જો ભીતમાં ઉપસાવેલી એટલે કે રિલીફ વર્ક, જેને આપણે પરિક્રમા ન કરી શકીએ એવી રીતે જે ભીતમાં ઉપસાવેલી મૂર્તિઓ છે અને એ સપ્ત માતૃકાની છે, એ તો આખા ભારતના ઇતિહાસ ઉપર નવો પ્રકાશ પાડનારી ઘટના બને. એટલે એક ફાઇન મોર્નિંગમાં અમારા આપણા મિત્ર સૌના માલદેવભાઈ આયરનું નાટક હતું. શનિવારે રાતે 22મી માર્ચે ખેમરો અને રોનડ એ નાટકમાં નિહાળવા માટે હું શનિની રાત ડુંગળીમાં તપોવનમાં હતો અને સવારના પોરમાં નક્કી એમ કર્યું કે સવારના પોરમાં દશરથ પણ દ્વારકાથી આવી જાય અને હું પોરબંદરથી પહોંચું.
અને સવારે જ આપણે આ જાનુજર ચડીએ. ભીમસિંહભાઈ તો આ કામના ઉત્સાહી અને પ્રોત્સાહન આપનારા મિત્ર છે. એણે તપોવનના 20 બાળકોને પણ સાથે લીધા અને અમે ત્યાંથી 2 ગાડીઓ દ્વારા જે તાતાની લીઝ છે રાણીવાવ નેસ પાસે, ત્યાં તાતાની લીઝના દરવાજા સુધી ગાડીઓ જઈ શકે છે ત્યાં સુધી ગાડીઓ લઈને ગયા. અકસ્માત એવું બન્યું, યોગાનુયોગ એવું બન્યું કે તાતાના લીઝના જે ચોકીદાર હતા અનિલભાઈ કોળી, એણે પણ અમને ખૂબ સહકાર આપ્યો અને કીધું હા એ ગુફાઓ મેં જોઈ છે અને હવે તો ઝાડી ઝાખરા બહુ રહ્યા નથી પણ છતાંય ચડવું તો કઠિન તો છે જ. એણે પોતાની સાથે કુવાડો પણ લીધો કે જ્યાં ચાલી ન શકાય ત્યાંની ડાળીઓ હું તોડતો જઈશ. એવી રીતે અચાનક કુદરતના આશીર્વાદ અમારી પર ઉતર્યા અને અમારા ભાઈઓ બહેનોના વિદ્યાર્થી કાફલા સાથે હું, ભીમસિંહભાઈ કરમૂર અને દશરથ વારોતરિયા અમે ડુંગર ચડવો શરૂ કર્યો. અતિ કઠિન ચઢાણ હતું. માથે તાપ પણ તપતો હતો કારણ કે 10-11 વાગ્યા હતા અને હું વારે વારે થાકી જતો હતો. ભીમસિંહભાઈ પોતાના ખોળામાં સુવાડીને મને 2 મિનિટ રેસ્ટ આપતા હતા. બહુ અદભુત એક ઊંઘ હતી મારા માટે કે 90 વર્ષની ઉંમરે આ હું કામ કરું છું ને મારા મિત્રો મારી સાથે સહકાર છે. અને હીર વગેરે બહેનો ગરમ પાણી લઈને પણ સાથે આવ્યા હતા તો એ વારે વારે મને પાણી પીવડાવે અને એમ અમે કરતા મહા મુશ્કેલીએ જાનુજરની ગુફા ઉપર પહોંચ્યા. જમીનથી લગભગ 2-2.5 કિલોમીટર ઊંચાઈમાં, બહુ ઊંચાઈ નથી પણ એ ઊંચાઈમાં ચડવાનું હતું અને રસ્તો અતિ કઠિન હતો. પણ અમે ત્યાં પહોંચ્યા અને એ ઝરમાં નીચે ઉતર્યા અને ઝરમાં જે દ્રશ્ય જોયું એ ખરેખર બેનમૂલ હતું. દર્શને ધ્યાન દોર્યું કે જુઓ આ ભીત ઉપર સપ્તમાતૃકાઓના અંકનો ઉપસાવેલા છે, રિલીફ વર્ક થયેલું છે. બરાબર ધ્યાનથી જોયું, ફોટોગ્રાફી કરી. મોઢા દેખાય છે ને હા દાદા. આ જમણો ગોઠણ પોઝિશનમાં હા પગ વાળેલ. અહીંયા કેડે બાળક, જો અહીંથી આ ખંડિત થઈ ગયું. આનું મુખ, આ છાતીનો ભાગ, શરીર અહીંયા એમને આ બીજું, પછી આ ત્રીજું ને આ બધા ઘસાઈ ગયા છે. દેખાય છે? મોઢા આ ગોઠણ એમ. આડો ગોઠણ, આ જમણો ઊભો આમ. હા બાળક તેડું અહીંયા બાળક છે, આ ખંડિત થઈ ગયું છે. જો અહીંયા એટલો ભાગ રહ્યો છે. આ એમને આ બીજી, આ પગ આમ. પછી અહીંથી છે ને ઘસાઈ ગયું હોય, કામ કર્યું હશે પણ ઘસાઈ ગયું હોય ને એવું લાગે. એ વાં સુધી આપણે લાગે છે કે એની નવ સપ્તમાતૃકો એમ. જો આ છેલ્લી છે ને એવું લાગે છે. અહીંયા સુધી લોકો આવ્યા છે. મેન મેડ તો છે જ કારણ કે જો આ ચોરસ દેખાય અહીંયા આમ. કટિંગ કરેલું છે. આ કટિંગ જો આ રહ્યું દાદા. હા પાછી ઉત્તરાભિમુખ માતૃકા અને આ ઉત્તર જ દિશા છે. ઉત્તરાભિમુખ માતૃકાઓ હોય. જરા કલ્પના કરવી પડે છે ખરી. નહીં તો આનું જ લાગે. મહિષાસુર મર્દિની છે ઈ. આકૃતિ હું મહિષાસુર મર્દિની છે ઈ. જો ઉપર મહિષાસુર મર્દિની છે ઈ. ત્યાંથી એ આખું. હા 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 અને એ જે ગુફા છે એ કુદરતી ગુફા છે અને આગળનો ભાગ પડી ગયો છે પણ છતાંય અડધી છત છે અને અડધી છતમાં જેને આપણે અંગ્રેજીમાં સ્ટેનેક બાઇટ અને સ્ટેનેક ટાઇટ નામના રોગ કહીએ છીએ, જે આદિત્યનાથની જાંબુવાડની ગુફામાં પણ આપણને જોવા મળે છે. એ અધો સ્તંભ અને ઊંધો સ્તંભ, કેમિકલના બનેલા સ્તંભો જે લાખો વર્ષ પછી બનતા હોય છે,
એ પણ આજે હયાત છે. આની વચ્ચે અમે માતૃકાઓ, જે પહેલી માતૃકા છે એનો પગ બરાબર ચોખ્ખો દેખાય છે, ફિગર પણ ચોખ્ખું દેખાય છે, અને પોતાના એક પગ ઉપર નાનકડું બાળક રાખ્યું છે. એ બાળકની આકૃતિ પણ સ્પષ્ટ છે. આમ આ આખી ગુફાનું નિરીક્ષણ કર્યું અમે, અને અમારી સાથેના સહકર્તાઓ આનંદથી વિભોર હતા. પછી ત્યાંથી આગળ ચાલીને એક બીજી છે, જેને ઘણા વર્ષો પહેલા મેં બ્રાહ્મણી ગુફા તરીકે જાહેર કરેલી, એ સ્થળે અમે પહોંચ્યા. મને એમ થયું કે કદાચ હું થોડું ભૂલી ગયો, અથવા તો અમે બીજે રસ્તે આવ્યા, અથવા તો ત્યારે જાળી અતિશય હતી અને એમાં દીપડાઓ ઝરખ, નાર, જે આજે લગભગ નાશ પામેલી પ્રજાતિ છે પશુઓની, એ જોવા મળતી. પણ આજે તો એમાં કઈ છે નહીં. દીપડો છે પણ છતાંય આ ગુફામાં દીપડા રહેતો હોય એવો નિશાની જોવા મળી નથી. દાદા આવી ગઈ, જોઈ લ્યો. ચોખી છે હો, મોટી છે, અને ચોખી જો જાઓ અંદર. ભમરી ન હોય એને જોજો. જોઈ ગુફા? આવતા રહ્યો દાદા, કઈ વાંધા જેવું નથી. આમ ચેક કરીએ તો બધું. આ શેની ગુફા છે? આ અહીંયા તપ કરવા માટે આ બેઠક એને હુવાનું છે. એવડી જ છે, આમ જોવા જાવ તો 5.5-6 ફૂટ સુઈએ જાય. કેટલા વર્ષ જૂનું? 2000. અહીં દીપડું આવતું હોય. ભગવાન બુદ્ધે આમ લંબાવ્યું હતું. આપણે માતૃકાઓ ન જોઈ, એટલે હિન્દુ ગુફાઓ છે. પણ દાદા કે આમ બેઠા હોય એ તો જૈન ને. પણ એમાં બે વસ્તુ એ છે. પેલા છે ને બૌદ્ધ આ ગુફાઓ કોતરી હોય, રાણપરે બાજુમાં જ છે. એકલ દોકલ કોઈ બૌદ્ધ સાધુ અહીંયા આવીને તપ કરતા હોય, પણ પછી 6ઠી 7મીમાં હિન્દુત્વનો જે જુવાળ આવ્યો ને, ત્યારે હિન્દુએ કબજો કરીને માતૃકાઓ બનાવી હોય. 5મી 6ઠી જેવી લાગે છે. અમે આ બે ગુફાઓ જોઈ, આ માતૃકા મૂર્તિઓના મન ભરીને દર્શન કર્યા, અને મને મારા અનુભવ ઉપરથી એમ લાગે છે કે આ માતૃકા મૂર્તિઓ બરડા ડુંગરનો સૌથી પ્રાચીનમાં પ્રાચીન પુરાવશેષ છે. અને કદાચ ગુજરાતમાં જે માતૃકા મૂર્તિઓ અને દેવી પ્રતિમાઓ આપણને મળી છે, એમાં જુદામાં જુદી દેવી પ્રતિમાઓ આ બરડા ડુંગરની જાદુજરની બ્રાહ્મણી ગુફામાં આવેલી છે. આ અમારા પ્રવાસની ફલશ્રુતિ. વિદ્વાનો ભવિષ્યમાં આનો ન્યાય કરશે, પણ અમે જે આનંદ લીધો અને અમારા મિત્રોએ જે અમારી સાથે ઉષ્માભર્યો વ્યવહાર કર્યો, એને કારણે આજે પણ અમે ગદગદ છીએ કે આવા મિત્રો સૌને મળજો અને આ ઉંમરે સૌ આવું સાહસ કરજો. ચાલો, જય સિયારામ.